ન દંભ ન પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવીને, વાત કરીશ હૃદય નીચોવીને. મિત્રો ઘણા બધા લોકોને તમે જ્યારે સોશિયલ મીડિયા ઉપર આવો ને, અત્યાર સુધી યુટ્યુબ પર તો હતો જ, હવે હું મેટા ઉપર આવ્યો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. મફતની સલાહ દેવાવાળા લોકોનો તૂટો નથી ભારતમાં. મેં જ્યારે મને ખબર હતી હું તો ઓળખું જ ને, આજ સમાજમાં આજ દુનિયા વચ્ચે ભારતીયો વચ્ચે દંભી પાખંડી લોકો વચ્ચે રહ્યો, પાડી ઉપર બેસીને સજવેલમાં ઉતરી જવાવાળા લોકો. એટલે મને તો ખબર જ હોય, એટલે મેં પહેલાં સ્પષ્ટતા કરી હતી. પહેલો મારો વિડીયો જ મેં રાત્રે ઉતાર્યો હતો કે ભાઈ હું ધન માટે આવ્યો છું, મને કોઈને જગાડવામાં રસ નથી, માત્ર ધન માટે. હું તો ઉગીને ઊભો થયો ને, હું તો મારી માના ઉદરમાંથી આવ્યો અને જેવો અહીંયા થોડોક મોટો થયો ત્યારથી મને આ બધી ખબર પડે છે. એવું નથી કે હવે કંઈક પરમ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન, હું ત્યારથી જાગ્રત જ છું, જાગ્રત જ આવ્યા છીએ બાય ડિફોલ્ટ. મોબાઈલમાં પેલી રેમ હોય ને કે ભાઈ આટલી જીબી ને આટલી, એમ જાગ્રત જ આવ્યા છીએ. કંઈ હવે જાગ્યા ના. ખબર તો બધી કહું છું, ઉગીને ઊભા થયા ને ત્યારની ખબર જ છે બધી. તો અત્યાર સુધી કેમ ન બોલ્યો, આ ભાષણબાજી કેમ ન કરી મેં? 42 વર્ષે કેમ કરવા આવ્યો? મને તો આ બધું પહેલાંથી ખબર છે, પહેલાંથી મને. હું તો કહું અત્યાર કરતાં પહેલાં વધુ સારું બોલતો હતો. અત્યાર કરતાં પહેલાં જોન અબ્રાહમ જેવા અમારા આવડા મસ્ત વાળ હતા ભરી જવાનીમાં. તો ત્યારે કેમ કે ત્યારે મેટા આટલા પૈસા નહોતું આપતું. યુટ્યુબ આપતું હતું, યુટ્યુબ પર આપણે ઘણા 5-5 વર્ષથી છીએ, પણ મેટામાં માર્ક ઝુકરબર્ગ કાકા હવે મસ્ત એટલે ધન માટે છું. મણિમાનો તેજ્યો નથી, અહીંયા સી નથી લખ્યું. મને ખબર જ છે કે હું કે બીજા અહીંયા ગૌતમ આયા, બુદ્ધ આયા, મહાવીર આયા, કૃષ્ણ રામ આયા, તોય આ દુનિયાને ફેર નથી પડ્યો. અને અત્યારે તો એ ખુદ બધા નીચે ઉતરીને એક સાથે વિમાનમાં આવીને લોકોને કહે ને તોય આમને કોઈને, મને ખબર જ છે બધી દુનિયા કઈ રીતે. મને શીખવાડશો યાર? સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધરૂપી ખેલ છે, લાઈફ અનફેર છે, અનપ્રેડિક્ટેબલ છે. આ તત્વજ્ઞાન કૌશિક સિંઘવે જગતને આપ્યું છે, મને ના ખબર પડે. એટલે અહીંયા હું કોઈને જગાડવા નથી. સ્વાર્થ સિવાય મૂત્ર વિસર્જન ન કરું. હું છીંક ખાઉં ને તોય સ્વાર્થ. મારે તો આવનારા દિવસોમાં જેમ અલગ અલગ અવતાર હોય ને કે આ પૂર્ણ અવતાર, આમ અવતાર, એમ મારે તો સ્વાર્થનો. હું ઈચ્છું છું કે દુનિયા મારા ગયા પછી અથવા તો મારા જીવનકાળ દરમિયાન એવું કહે કે તમારે સ્વાર્થ જુઓ હોય તો કૌશિક સિંઘવનું જીવન જુઓ. હું તો ઈચ્છું છું કે બેસું, ઊભો થવું તો સ્વાર્થની ગંધ આવે. હું તો ઈચ્છું છું કે શેરીમાં નીકળું તમારું માથું ફાટી જાય એટલો સ્વાર્થ મારા અંદરથી ગંધાય. બગલ ગંધાય ને, પરસેવામાં સાબુથી ન ઉનાળામાં 48 ડિગ્રી, એવો સ્વાર્થ ગંધાય મારામાંથી. મૂત્ર વિસર્જન કરું તો સ્વાર્થ હોય, તો છીંક ખાઉં તો સ્વાર્થ. અમારે ક્રાંતિ નથી કરવી, પહેલા અમારે ક્રાંતિ નથી કરવી. બધા દંભી પાખંડીઓ હોય એમની વચ્ચે અમારે ધોકોન દોણી લઈને નથી ફરવું. એટલે એનીવે તો ફરીથી એક વખત કહું છું, ઠીક છે આ તો બધું ચાલતું રહેશે, પણ હું સ્વાર્થ પૈસા માટે જ છું અહીંયા. જેથી પૈસા જો ફેસબુક ના આપે ને તેથી બંધ, એકેય વિડીયો નહીં આવે. કોઈ રસ જ નથી મને, પૈસા સિવાય કોઈ વાતમાં રસ જ નથી, કોઈ સંબંધમાં ક્યાંય રસ નથી કૌશિક સિંઘવની. પેલું અડધી રાતવાળું લિસ્ટ જે નાનકડું 7-8 જણાનું છે ને ત્યાં ખરું. એમના માટે ભાડો લઈને દોડું અહીંથી, તરત અત્યારે વિડીયો મૂકીને એનો ફોન આવે ભાડો લઈને દોડે કૌશિક સિંઘવ, કિડની લીવર હાલે. બાકી આખા એ જગતમાં સ્વાર્થ વગર છીંક નથી ખાવાની હવે. એનીવે મૂળ વિષય ઉપર આજનો વિષય છે કે જેન આલ્ફા, જેન આલ્ફા એટલે આપણા તરુણો, આપણા 14, 15, 16, 17, 18 વર્ષના તરુણો, તરુણીઓ, કિશોરો, કિશોરીઓ, યુવક યુવતીઓ છે ને, નાના જે હજુ યુવાનીમાં નથી ગયા ને હવે બાળપણમાં પણ નથી, ટીનેજમાં 13, 14 ટીન એજમાં જે છે ને આપણા મિત્રો, યુવાનો, આજુબાજુના મારી અને ગુજરાતના જે પણ જુએ, તમારા માટે આ ખાસ વિડીયો છે મિત્રો. તમે જ્યાં સુધી ભણી ન રહો, કરિયર ન બનાવી લો, કશુંક બની ન જાઓ, ત્યાં સુધી સમાજના મેળાવડામાં નથી જવાનું. ક્યાંય કોઈ લગ્નના મંડપ વચ્ચે તમે નહીં જાઓ. તમારા માતા પિતાને જવું હોય જાય, જવું પડે ને રાખવું પડે, ના તમારે નથી રાખવાનું. કોઈ જગ્યાએ નહીં જવાનું. કોઈ મેળાવડો હોય ને જ્યાં 25થી વધુ લોકો ભેગા થાય તમારે, કેમ કે જોકે તમે તો બધાને જોડે જ મારેલા રાખો છો, શિષ્ણ ઉપર જ મારેલા રાખો છો. જંતર મંતર, તંતર મંતર, છુમંતર ઉપર અમે જોઈ લીધું, તમે વંદા બનીને જ્યારે આવ્યા. પણ છતાં એવું કહું છું, કેમ કે બધા લોકો નફ્ફટ નથી હોતા, અમારા જેવા બંઠ નથી હોતા. નફ્ફટ
એટલે એ લોકો છે ને વિચલિત થઈ જાય. તમે આ બધા મેળાવડામાં જશો ને લોકો વચ્ચે, એટલે ત્યાં અંકલ આંટીઓ હશે, બૂમર્સ, વડીલો, હા, જેમના પોતાના જીવનમાં કશું કર્યું નથી, ક્યારેય જીવ્યા નથી. ઘણા બધા તો અહીંયા પત્નીઓના જ ગુલામ હોય છે, એમની પત્નીઓ આમ આંખો કાઢે એટલે બેસી જવું પડે બિચારાને. એવા બધા તમને સલાહ દેવા બહુ આવી જશે ત્યાં. પહેલાં નાની નોકરી લઈ લો, પછી ભારે લેજો. આવા અમુક શબ્દો તમને કહું, તમારે કમેન્ટ કરજો, તમારા બધાનો અનુભવ હશે. પહેલાં નાની નોકરી લઈ લેજે, પછી ભારે લેવાની. બટ નોકરી મળી કે નહીં, ચાણે મળશે. માતાજી તારા કંદોરિયા નોકરી આપો. નસીબનું પાંદડું એનું હટાવો. કેટલો હોશિયાર હે નહીં, પણ ચેવા નસીબનો આકરો નહીં. ક્યારે આવશે યાર, હજુ ચાણે. ભાઈ નોકરી લેજો, નોકરી છે તો છોકરી છે. અને સાચી વાત છે એમની, પણ એ પછી વાત કરું. નોકરી છે તો ભાઈ નોકરી હશે તો કોઈક બેઠાય બોલાવશે ને કોઈ નહીં બોલાવે. પછી ઘણા બધા તમને શિક્ષકો કહેતા હશે, પહેલાં ચોટી બાંધી લો, કરિયર બનાવી લો, પછી આખી જિંદગી જલસા. એવું નથી હોતું. જે જલસા કરવા વાળો રહ્યો ને તો પહેલેથી કરે છે, ઉગીનું પોથાય તાણથી અને મરે ત્યાં સુધી. આખું ગામ રાડું પાડે, આખું ગામ. મને ઘણા મારા માટે કહે છે કે હમણાં પતી જશે હો, હવે આમનું પૂરું બોર્ડ, પણ હજુ નથી પૂરું થયું. 42 સુધી એ લાલ ટમાટા જેવા હુડ દબંગ મજા જ કરી ન કરી. લેહ લદ્દાખ, હિમાચલ, હા, કાશ્મીર 10 દન કે કૌશિક સિંહ તવજી આયા. નકરી મોજ. ગોવા 20 દન જી આયા. ગમે ત્યાં 2-3 મહિના થયા કૌશિક સિંહ તો ઉપડ્યા ભાઈ. કરવું હોય કરી જ લે. કોઈ કશું ખતમ નથી થઈ જતું, કશું નથી તમે બરબાદ થઈ જતા. એટલે આ પછી લગ્નનું કહે છે, લગ્ન ક્યારે કરવાના છે, કાં તો એમના છોકરા છોકરીના સેટિંગ કરવા માંડશે, તમને જોશે એટલે લગ્નમાં. એટલે તમારે નથી જવાનું. એક મારા ગામનો મિત્ર, મારાથી ઘણો નાનો છોકરો છે, મારા મામાનો દીકરો છે, એ વચ્ચે ગામમાં નહોતો આવતો. અહીંયા મારા ગામમાં તમે તો કેમ દેખાતો નથી? કૌશિકભાઈ સાવ સાચી વાત કહું, અમદાવાદ મળે તો વિજય 4 રસ્તા, તે વડાપાઉં ખાતા મને કે પેલું ચોઈસનું ત્યાં મળે છે. મને કે સાવ સાચી વાત કહું. મેં તું બોલો ને પહેલાં. અરે યાર કેમ જીવવા નહીં દેતા. હું આવું ને એટલે શેરીમાં બૈરા, માતાજી આને નોકરી અપાઈ દેજો ને બધા આ પહેલાં હલકી લે ને પછી ભારે લે ને ક્યારે આવશે ને કોઈ બેઠું નહીં. એટલે યાર કે મારો આત્મવિશ્વાસ મરી જાય છે, મારો આત્મબળ તૂટી જાય છે. એટલે હું એટલા માટે કહું છું કે જ્યાં સુધી તમે ન જ, કેમ કે અહીં ત્યાં છે ને આ મેળાવડાઓમાં શું હોય, પેલા IPS એવા બધા ક્લાસ 2 વંશર ઓફિસર હોય, એમના સન્માન ચાલતા હોય ત્યાં, જે કોઈને કામ ના આવતા હોય, ભારે પરખમ થઈને આમ ચાલતા હોય, એમના ઘરનો બેલ વગાડો કોઈને માટે ખોલતા ના હોય. જ્યાં જે સોસાયટીમાં ત્યાં ભારે પરખમ થઈને સમાજના મેળાવડામાં ઓછા આવે એરિયા, તમારે એમની પગચંપી કરવાની બદલામાં કશુંય ન મળે. અપવાદરૂપ હોઈ શકે કોઈ, આ બ્યુરોક્રેટ્સ બધા અધિકારીઓ અપવાદરૂપ કોઈ હોઈ શકે, જે લોકો માટે જીવતા હોય, લોકોને નિસ્વાર્થ પ્રેમ, પણ એવું બહુ હોતું નથી. કારણ કે એ લોકો ત્યાં જાય ને એટલે પછી, અરે મારી સાથે હોસ્ટેલમાં મારો જાંગીઓ પહેરીને કોલેજ જવાવાળા લોકો અધિકારી બની ગયા, એટલે મારી સાથે વર્તનમાં ફેર છે. અને આપણે સ્વીકાર, આપણે એમનું કામ નથી ભાઈ. ઠાકરધણી 100 વર્ષના કરે, આપણે કોઈનું કામ નથી. આપણે કોઈનું કામ. પણ હું તમને ખાલી કહું છું કે આવા બધા લોકો ત્યાં હોય. એક તો આ તમારે જોતરવા લેવાવાળા, નોકરી હલકી લેજે ને ભારે લેજે ને માતાજી આને હાલ દો ને શું કરે છે. આ બધા લોકો છે ને તમારું આત્મવિશ્વાસ મારશે. અને પેલા મિથ્યાચારી અધિકારીઓ ને આ બધા લોકો, એ બધા ઈગો લઈને સમાજના મેળાવડા, એટલે હું તો એવું કહું છું કે સમાજના મેળાવડા હોય ને ત્યાંનું વાયુમંડળ જુઓ ને આકાશમાં, તો નકરો અહંકારનો ધુમાડો દેખાય તમને. જાગ્રત પુરુષ જોઈ શકે આ ધુમાડો, નકરો અહંકાર. ધનવાળાનો મિથ્યા અહંકાર ઉપર ઉડતો હોય, સત્તાવાળાનો અહંકાર, બધો નકરો અહંકાર. કળિયુગ યાર ચરમ ઉપર હોય છે આ મેળાવડા. મોટા લગ્ન મંડપો, સમૂહ લગ્ન તમારા, અને મોટા જાતિ બિરાદરીના તમારા જે એમાં નકરો અહંકાર. બધા ₹1.40, ચતુર ચબરાક ચાલાક ચોટીલ ગેંડા જેવી ચાંબડી જેવા નખશીક સ્વાર્થી. મેં કહ્યું ને કે મારા સ્વાર્થનો અવતાર, હું તો બની છે, બધા બની જ ગયા છે એ બધા ત્યાં. હવે આ બધા લોકો વચ્ચે શું થાય છે ખબર છે? એ લોકોના અહંકારના કારણે તમે જાગૃત નહીં હોય, તમે પ્રેક્ટિસ સાધના નહીં કરતા હોય, માનસિક રીતે મજબૂત નહીં હોય, બંઠ નફ્ફટ નહીં હોય, નાલાયક, તો તમે લઘુતા ગ્રંથિનો અનુભવ કરશો. તમારો આત્મવિશ્વાસ, તમે જોજો આવું બધું હોય ત્યારે તમને અનુભવ થતું હશે. કેમ કે મને તો ખબર જ હોય ને મનુષ્યની અંદર શું છે. મનુષ્યની અંદર જંગલ છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષા. એટલે નહીં જવાનું.
હું તો કહું પછી પણ ન જવું જોઈએ, પણ ચલો એટલું બધું અત્યારે તમને નથી કહેવા માગતો, પણ કમસે કમ કંઈક, કેમ કે ત્યાં સુધી તમારું મન મારશે. એ લોકો તમને ઉપાડીને ફરે, તમારા તલવા ચાટે, એવા સ્થિતિમાં બનીને જશો તો તમને મજા આવશે. તો પછી મારે તમને આ વિડીયો બનાવીને કંઈ કહેવાની જરૂર નથી. તમારું અંદરનું તંત્ર, આત્મવિશ્વાસ, આત્મબળ જળવાયેલું જ રહેશે, વધતું જશે. પણ હાલ જો જશો ને તોડીને, અને આમને કંઈ નથી ખબર કેટલી કોમ્પિટિશન છે, 500 પટાવાળામાં 5 લાખ ફોર્મ આવે છે, 0 પોઈન્ટ ટકોય નહીં, હવે તો 0-0ની સ્પર્ધા હોય છે, ગળા કાપ સ્પર્ધા. આમને કશું ખબર, આમને ખાલી કઈને મસ્ત પાંત્રીનો મસાલો કસતા મોઢામાં નાખીને ઓટલે જઈને બેસવાનું. એ નથી કોઈ દાડો ગામ છોડીને ક્યાંય ગયા. માખણનું જી કર્યું છે વડીલો પાર્જિત મિલકતમાં. હા, કોઈ સેલ્ફ મેડ માણસ હોય, જાતે ઊભો થયેલો માણસ હોય તો એનું સાંભળજો. હું એવું પણ નથી કહેતો કે આપણે અહંકાર વશ, પણ જાતે જીરોમાંથી, શૂન્યમાંથી સર્જન કર્યું હોય, ધરાતલ પરથી ઊભો થયો હોય, એવા માણસનું માનવાનું, એને ગંભીરતાથી લેવાનું. 99% કીડા મકોડા આમને કંઈ તમારી પડી નથી. જેન આલ્ફા આમને કંઈ, આ તો બસ એમનો અહંકાર હોય. એમને તમને કાબૂમાં રાખવા છે, એમને તમને દબાવવા છે, એમને તમારી ઉપર પ્રભુત્વ જમાવવું છે, એટલે આવી ચીકણી ચૂપડી. કશું ભોજ્યું કો 5000 રૂપિયા નાખો ખાતામાં, આપશે? લગ્નનું પૂછશે કે પણ કોક આપી દો તમારી દીકરી, એની દીકરીએ ભવાનું હોય જ છે ને, નહીં આપે. ખાલી આવું બધું કરીને તમને એને કેવું હોય, એને ઓલો અહંકાર હોય, કેમ કે હું કંઈક છું. અને આ મેળાવડા રહ્યા ને એ અહંકાર દેખાડવા માટેનો મંચ હોય છે આ લોકો માટે. એટલે તમારું મન મારશે. જેન આલ્ફા, તમારું આત્મવિશ્વાસ, આત્મબળ તોડશે આ લોકો. કોઈ કામ નથી આવતું કશું. તમે તમારી રીતે જેટલા મજબૂત હશો, બધાને શિષ્ણ પર મારેલા રાખશો, જોડે મારેલા રાખશો, એટલી જ આ દુનિયા. બાકી કશું કામ આવવાના નથી. આ કોઈને કશું કોઈ કામ આવતું નથી. મત વાતો, ખોટો સમયની ઉર્જા બગાડવા, નકામાં આખો દી ડંડા લઈને ઝંડા લઈને ઊભા ના રહેતા. તમને સ્વયંસેવક બનાવી દે. આમને બધાને એમના અહંકારનું પ્રદર્શન કરવું હોય, મંચ ઉપર હાર તોરા કરવાના હોય ને કશું નહીં. એટલે આવા મિથ્યાચારી લોકોથી ત્યાં લોકો, હું કહું છું કે ત્યાંનું વાયુમંડળ તમે એ આકાશનું જુઓ ને, જાગ્રત પુરુષ જોઈ શકે, જાગેલો. નકરો અહંકારનો ધુમાડો. એટલે આવા નકરું તમોગુણ, રજોગુણ, અને કળિયુગ ચરમ પર હોય છે યાર. કલ્કી ભગવાનને સીધું ઉતરવું પડે ને ધરતી પર, એવી સ્થિતિ પેદા થાય. એટલો અહંકારનો, રજોગુણ, તમોગુણનો ધુમાડો ઉપર. એટલે ન જશો, બિલકુલ ન જશો. કેમ કે ત્યાં કશું મળવાનું નથી. આ ભારત છે, અહીંયા જસના માથે જોડા હોય, અહીંયા કોઈના માટે કશું ન કરાય. એટલે આ લોકો સાથે આમ તો હું તો કહું છું કે તમારો જાતિ, બિરાદરી, સમાજ, આ બધા જે મેળાવડાઓ સાથેનો સંબંધ રહ્યો ને, એ વન સાઇડેડ લવ સ્ટોરી જેવો છે. તમે સંઘર્ષમાં હોય, તકલીફમાં હોય, આ કોઈ તમારા જોડે નથી. તમે કંઈક બની જાઓ તો પછી ફાળા લેવાય આવી જવાનું. તમે ક્લાસ 1 2 ઓફિસર હોય તો તમારો ઉપયોગ કરીને રૂમ ખોલાવવા હોય, તમારો ઉપયોગ કરીને એમને લાભ લેવો હોય, તો પાછા ખુશે. તો સીધું વન સાઇડેડ લવ સ્ટોરી છે. તમારે પ્રેમ આપવાનો, તમારે આખો દી બકુ ચકુ દીકુ, મારા છોકરા ખાધું, આ કરવાનું. સામેથી કશું ના મળે. સામેથી જમી લીધું, સામેથી કશું ના મળે. એટલે જ્યાં વન સાઇડેડ લવ સ્ટોરી હોય, એક તરફી જ તમારે પ્રેમ કરવાનો લોકોને, એવું જ છે સમાજ સાથેનો તમારો વન સાઇડેડ લવ સ્ટોરી છે. ફિર ભી તુમકો ચાહુંગા મેં ફિર ભી, એમ પરાણે હોંશી ભિખારો તુલો થઈને તમારે કોકને પ્રેમ, સિમ્પિંગ તમે કરો ને બદલામાં કશું ન મળે, એવું સિમ્પિંગ છે સમાજ. સમાજ જો તમારામાં મલાઈ હશે, તમારા તલમાં તેલ હશે, તેલ નીકાળી જશે. તમને સમાજ ક્યારેય કામ નહીં આવે, નેવર. હા, સમાજનો ઉપયોગ કોણ કરે? ગેંડા જેવી ચામડીવાળા રાજકારણીઓ, સાયકોપાથ, લાગણી વિહીન લોકો, એ કરી લે મારા બેટાના. એ કમલમમાં ગાંધીનગરમાં એવું દેખાડી દે, જો મારી જોડે વોટ બેંક છે, ભલે ને ભોજ્યો પૈયે ના હોય, એ કરી લે. સઠ પુરુષો કરી લે. સમાજના નામે ચાલતી સંસ્થાઓનો વહીવટ કરીને ઘર ભરનારા એ કરી લે. એમને રહેવાય, એમના માટે દૂધણી ગાય, કામ થેનું ગાય. પણ તમારે 99% લોકોને બહુ ન રહેવાય. આ બહુ મોહાશક્તિમાં ન પડશો. હું તમને સત્ય કહું છું, વન સાઇડેડ લવ સ્ટોરી. તમારે દુઃખમાં કોઈ નહીં હોય, સંઘર્ષમાં કોઈ નહીં હોય, પણ તમે કંઈક ગમે તે સમાજ, આ મારો વિડીયો કોઈ પણ 18 આલમ ગુજરાતની કોઈ પણ જુએ છે, આ જ સ્થિતિ છે. એટલે અને કમસે કમ ચલો સફળ થઈ જાઓ ને, વાંધો નહીં, તમને મજા આવે. કારણ કે ગલગલિયા માણસની લોકવાસના હોય ને, લોકવાસના એટલી બધી તીવ્ર છે માણસને. મારા ગામના એક મારા મામા પેલા નિર્ધન હતા, ગરીબ હતા, પછી પાછળથી પૈસો આવ્યો તો એ લોકવાસના સંતોષવાની એટલી ચૂલ કે નકરા પ્રોગ્રામ કરતા રહે, અઠવાડિયે 2 પ્રોગ્રામ કરે. કારણ કે એમ લોકોને પેલું સર્ટિફિકેટ તો વેલિડેશન તો જુએ જ છે, કોક મન મોટો કે.
સેલિબ્રિટી બની જાય તો અહીંયા તો આવે જ વેલિડેશન લેવા માટે, પણ ભૂલ કરો છો. જે લોકો પહેલાં તમારા નથી થયા તો સુખમાં શું કેમ એમને સાથે લાવવા છે? સુખમાં પેલા અડધી રાતવાળા બચારા હોવા જોઈએ યાર, કર્ણ જેવા અડધી રાતવાળા જ હોવા જોઈએ, જે ખાટામાં મસ્ત તમારા 5,000 રૂપિયા નાખતા હતા. તમારા બાપા હોસ્પિટલના બિછાને ખાતામાં ઠચાક દઈને ટુણુંગ દઈને જે મેસેજ આવે ને, સુખ પછી એમની જોડે જ હોય ને. તમે મૂર્ખતા કરો છો. અને હું તો ઘણા જોઉં છું, ઘણા મારો જાંગીઓ પહેરીને જવાવાળા જેમ કહું ને અધિકારી બની ગયા. પહેલાં એના મિત્રો નહોતા, અત્યારે એના મિત્રોય બદલી ગયા. એ બદલાઈ ગયો. એ પહેલાં ગાળો દેતો હતો છે એને, પહેલાં જે ધનિક લોકોને ગાળો દેતો હતો, સત્તાવાન લોકોને, અત્યારે એને મજા આવી. હવે એમનાથી જ વીંટળાયેલો હોય છે. ઘડીક જુઓ તો હિમાચલમાં ફરતો હોય, ઘડીક જુઓ તો આંદામાનમાં ફરતો હોય, ઘડીક ગોવામાં. એમ લે મેં મારું રાતોરાત મિત્રો બદલી ગયા ભાઈ. તારા તો રાતોરાત તારું આસપાસનું વર્તુળ બદલી ગયું, સર્કલ બદલી. તું જ ગાળો દેતો હતો, તારા માટે મેં સાંભળેલી ગાળો. હજુ હવામાં વાયુમંડળમાં એ ગાળો ફરતી હશે. એટલે તમે ભૂલ કરો છો. સંઘર્ષમાં જે તમારા એ 7-8નું લિસ્ટ જે બને ને કર્ણ જેવું, એની જોડે રહો યાર. કારણ કે એ જ્યારે આ લોકો તમારા અસ્તિત્વનો અસ્વીકાર કરતા હતા ત્યારે એ તમારી સાથે રહે. એટલે આપણે પણ ઘણી વખત સફળ થઈને અન્યાય કરવી છે. આપણે સફળ થઈને આપણી સાથે સુખ દુઃખમાં અને ખાસ કરીને દુઃખમાં અને તડકામાં ઊભા રહેલા લોકોને ભૂલી, અને પછી આ જ મિથ્યાચારી, આ ગેંડા જેવી ચામડીવાળા લોકોનું ઝુંડ, કહું છું ને દરેક સમાજમાં આવું એક ઝુંડ બનેલું હોય. રાજકારણીયાઓનું, ધનિક લોકોનું, સત્તાવાળાનું, ધોકાવાળા અંદર ખુશ્યા હોય, પણ 1-2 ધોકલિયા હોય, ગમતા ના હોય પણ એ ખુશી ગયા હોય. એ ઝુંડ પછી તમારો સ્વીકાર કરી લેશે, પછી એમની કિટી પાર્ટીઓમાં તમને બોલાવશે. આવજો ને, આજ તો ચડિયાની દાળ હે 80 જણાની પોડો, તમારા વગર તો નહીં મજા આવે. પછી રાતોરાત એટલે ભાઈ અહીંયા જતો હું પહેલાં તાણી પ્રોગ્રામ તો થયા જ ને 100 જણાની દાળોના. એટલે જેન આલ્ફા તમારો આત્મવિશ્વાસ તોડશે. તમને પૂછીને મદદ કોઈ નથી કરવાનું. તમારી ગાંધીનગરમાં, અમદાવાદમાં કોઈ ફી નહીં ભરે, કશું નહીં કરે, તમને છોકરીએ નહીં દે. મલાઈ ખાવા આવશે. સફળ થઈ જશો પછી બધાને મલાઈ ખાવી છે. એટલે આવા સ્વાર્થ પરાયણ 2 કોડીના દંભી પાખંડી કીડા મકોડાઓ વચ્ચે જીવવાનું બંધ કરો, એમની વચ્ચે રહેવાનું બંધ કરો. જશો જ નહીં. જેન આલ્ફા. કારણ કે મારે તમને સિંહ જેવા બનાવવા છે, મારે તમને લાલ ટમાટર જેવા બનાવવા છે, મારે તમને ઉત્તરાખંડ હિમાચલના સફરજન જેવા બનાવવા છે. ન જશો, આ તોડશે. આ બુમર્સ 35ના મસાલાવાળા, માખણનું ઘી કરવાવાળા, અમદાવાદના બોપલમાં જઈને જ્યાં સાંખો સૂજતો નથી, એવા મિથ્યાચારીઓ તમારો આત્મવિશ્વાસ તોડવામાં કંઈ ખામી નહીં રાખે. મોટી લેજે, નાની નોકરી લેજે, ક્યારે મળશે, માતાજી તારા કંદોરિયા દેન ફલાણું ઢોકણું બોલીને અને તમે મારા જેવા નફટ નાલાયક બંઠ નહીં હોય તો તમારો ત્યાંથી જ ધીમે. એટલે મારે તમારો આત્મવિશ્વાસને આત્મબળ બુલંદ રાખવું છે. મારે તમને સિકંદર આખી દુનિયાને તમે પરાસ્ત કરો, મારે તમને નેપોલિયન બોનાપાર્ટ જેવા બનાવવા છે. અને એના માટે આ તંબુઓથી દૂર રહો. કેમ કે તમે જાગૃત તો નહીં હોય, તમે નાની ઉંમર છે, ચડતું લોહી છે, એટલે આવી જશો આ લોકોની વાતોમાં. મારા જેનજી, મારા આલ્ફા જેન આલ્ફા, પ્લીઝ ન જશો. ભારતનું ભવિષ્ય છો તમે. અને આ પાપાચારી, મિથ્યાચારી, અહંકારી લોકો તમારો આત્મવિશ્વાસને આત્મબળ તોડી નાખશે. એટલે ન જશો. આ કોઈ તમારા નથી. હું લખીને દઉં છું. આ જ પરમ સત્ય છે, બ્રહ્મ સત્ય છે. તમારા મગજનો બહુ ઉપયોગ કરશો નહીં. મજામાં? અહીંથી એટલે ઓલું નડે એવું છે, ઉપરથી જ જાઓ, અહીંથી જ જાઓ. ઓલો જો ભરતભાઈ રાઠોડ પરમાબાનો, એને ટાયર માંડ એને ચોખ્ખું કર્યું. કારણ કે નથી મોટો ભેડો છે ને, એટલે ફસાશો. એના કરતાં તમે આજે રસ્તો લીધો હતો ને, અહીંયાથી પછી એવું હોય ને તો હરિભાઈ બોરે ઓલો પકડી લેજો. અહીં હરિભાઈ ઓલી 4 રસ્તે આવશો ને, હા તમે ફરવા ના જાશો. હરિભાઈ બોરે પછી આટલું જ છે કમ્પ્લીટ. હું આવે મારું બાઇક પડ્યું જો અહીંયા સુધી કમ્પ્લીટ. એટલે જોઈ લીધું બધું ચેક. કઈ ગોગો બોગો નહીં, સાપ બાપ નહીં, અહીં સાપ નહીં, બાપ ગામમાં હે. તો ન કરશો. જેન આલ્ફા ન જશો કોઈ મેળાવડામાં. આત્મવિશ્વાસ ખરેખર ચકનાચૂર થઈ જશે. અને જતા હોય તો જુઓ, આજ મેં જે બધું વર્ણન કર્યું ને એ જ બધું છે અત્યારે, આ જ સત્ય છે. એટલે તમને નુકસાન થશે એટલા માટે. કેમ કે મને યાર તમારા પ્રત્યે, આ તો બધા હવે ફૂટી ગયેલી તોપો છે, આમને તો કિલ્લા ઉપર સુશોભનમાં રાખવાના છે, આ કશું કામ ના આવે. ગેંડા જેવી ચામડીવાળા સ્વાર્થપરાયણ લોકો. પણ તમારાથી આશા છે, તમે ભવિષ્ય છો, માં ભારતીનું ભવિષ્ય છો, ભારત વર્ષનું ભવિષ્ય છો. એટલે જતા નહીં. લગ્ન મંડપ કશું જ નહીં, ક્યાંય નથી જવાનું. પછી એ ન જવું જોઈએ, પણ હાલ આટલું રાખો ને, પછીની વાત પછી.
તમારી હાલની ઉંમર મુજબ હું તમને આટલું જ કહેવા માગું છું કે ક્યાંય તમે જતા નહીં. લવ યુ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો. Go in channels bio and take a counseling call and take membership please. Membership વિડીયો માટે નહીં, મારા કાર્યને સમર્થન આપવા માટે છે. લવ યુ.